તમે સપોર્ટ નથી કરતા, થોડોક સપોર્ટ કરો એટલે હું આ વાડીનું કામ મૂકીને કંઈક સારું એવું કામ કરવાનું વિચારું છું. દાંત કાઢવાની વસ્તુ નથી, એવું મારે આમાંથી થોડોક સપોર્ટ મળી જાય ને તો એવું કામ કરવાનું છે આપણે બધા ભેગા મળીને, કે કોઈની મદદ કરી શકીએ એવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો આજે ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત તો કરી દીધી છે અને આજે તમારે કાલે જ અમે પથારીને એટલું વારવાનું રહી ગયું છે, કેમ કે પેલી બાજુ રાંધતી હતી એ બાજુ બધું કામ પતાવીને સફાઈને બધું કરીને અને હવે અહીંયા આવી ગઈ છું. અને એને બતાવું ફ્રેન્ડ્સ કે છે ને તલી હતી ને તો થોડીક સાફ કરી હતી અને મસ્ત એવી શેકી લીધી છે. હવે સંજુ માટે કંઈક તો નાસ્તો લઈને જવું પડે ને, એટલા માટે આ લઈને જાઉં એટલે પછી અમારે આવવું નહીં પડે અહીંયા નાસ્તો કરવા માટે. તો હેંડો ફટોફટ આને છે ને હું થેલીમાં ભરી લઉં અને લઈને જાઉં સંજુ માટે નાસ્તો. અને તમને ખબર જ છે કે હું તો સંજુથી પાછળ જ હોય, અહીંયા બધું કામ હોય એટલે બધું કામ કરતી હોય. અને સંજુ તો કેમ કે સંજુને સવારમાં ચા પીને અને પછી જતો જ રહી છે. તો હેંડો હવે હું પણ જાઉં અને આ પેક કરી લઉં અને ફટોફટ ગોદડીને એવું બધું વારી લઉં, કેમ કે હું મારી ભાષામાં બધું બોલું છું, કેમ કે જે આપણે રેગ્યુલર બોલતા હોય ને એ બોલાઈ જ જાય, એટલે બીજું બધું તમને નહીં આવડતું, પણ જે મેં બોલું છું ને એ જ હું બોલી જાઉં બ્લોગમાં. તો હેંડો ફટોફટ લઈને જાઉં, કેમ કે પછી આજે એમ કે લેટ પણ થોડુંક થઈ ગયું છે એટલે જાઉં અને પછી મળીએ. અને ફ્રેન્ડ્સ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરી દેજો અને મસ્ત મજાની એવી કમેન્ટ પણ બ્લોગમાં તમને જે કેવા જેવું લાગે તો કમેન્ટ કરીને પાછા કહેજો. હેંડો તો ફ્રેન્ડ્સ આજે તો હું માથું પણ નથી ઓરાવ્યું અને મારે તો બધું લઈને જવું પડે એટલે બધું લઈ લીધું છે અને હવે જાઉં. અને માથું પણ ઓરાવાનો ટાઈમ નથી મળ્યો ને એટલે હવે બપોરે જ ઓરાઈ લઈશ. કાલે ધોયું હતું ને એટલે તેલ ને એવું બધું નાખી દઈશ બપોરે જ. એટલે હવે જાઉં. આજે તો બાંધવાનું પણ નથી લીધું, કેમ કે સવારમાં જ જેટલી ઉતાવળ કરીને ખેતરમાં આવતા રહીએ ને એટલું સવારમાં જ સારું કામ થાય. પછી બપોર પછી આપણે ગમે એટલા વહેલા આવીએ ને તો એ સવારથી બપોર લગી કામ કરીએ ને એવું બપોર પછી કામ નહીં થાય. એટલે સવારમાં તમે આવતા રહીએ વહેલા વહેલા, જેટલી ઉતાવળ થાય ને એટલું બધું થોડું ઘણું એવું વાસણનું કપડાનું એવું બધું કામ મૂકીને અને આવતું જ રહેવું પડે, કેમ કે બપોર પછી વહેલા આવે ને તો કંઈ થતું નહીં. ને સંજુ તો ત્યાં છે વાડી. હાડો ફ્રેન્ડ્સ તો સેટ પણ આવી ગયા છે ને અત્યારે હું આવી. તો ફ્રેન્ડ્સ હું તો ત્યાં પહોંચી અને સેટ પાછા ટિફિન લઈને આવ્યા છે. તો હવે ફટોફટ ખાલી કરી લઉં અને પછી પાછી ધોઈને અને આપી દઉં ફટોફટ. ત્યાં પહોંચી રહી અને પછી પાછી આવતી રહી વાડીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી, જય જોહાર ફ્રેન્ડ્સ. તો અમે પાછા વાડીમાં આવી ગયા છે, પણ શું કહેવાય તમે સપોર્ટ નથી કરતા, થોડોક સપોર્ટ કરો એટલે હું આ વાડીનું કામ મૂકીને કંઈક સારું એવું કામ કરવાનું વિચારું છું. દાંત કાઢવાની વસ્તુ નથી, એવું મારે આમાંથી થોડોક સપોર્ટ મળી જાય ને તો એવું કામ કરવાનું છે આપણે બધા ભેગા મળીને, કે કોઈની મદદ કરી શકીએ એવું. પણ આમાંથી થોડોક મારે છુટકારો મળી જાય ને થોડોક એવો સપોર્ટ મળી જાય તમારો બધાનો તો સારું કહેવાય. એટલા માટે તો રેખા લઈને આવી છે નાસ્તો પાણી, એટલે થોડોક નાસ્તો કરી લે. હવે 10 વાગ્યા છે, સવારમાં કંઈ ખાધું નહીં. મેં આવતો રહ્યો હતો, રેખા રસોઈ બનાવતી હતી. પેલું શું કહેવાય, શું બનાવી પેલું આપણે તલીનું ઘર નાખીને એવું બનાવ્યું છે. એટલા માટે તમને કહું છું કે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી થતા ભાઈ બેન,
બધાને તમારે ખાલી સબસ્ક્રાઈબ કરીને મદદ કરી શકો. બીજી રીતે તમારે મદદ ના થાય પણ સબસ્ક્રાઈબ કરીને તમે મદદ કરી શકો. અમારા જેવા આવા મંજૂરી કરતા માણસોને કંઈક આગળ થોડું ઘણું અમારું જીવન જીવી શકીએ સારું એવું, અને કોઈને પણ મદદ કરી શકીએ. અમારો વિચાર તો છે પણ થોડો ઘણો એમ સપોર્ટ મળી જાય તમારો અને અમારા સપોર્ટથી. બાકી અમારી જીવન રૂટીન અમે પૂરી કરીએ જ છે કામ કરીને, પણ તમારા સપોર્ટથી અમે કંઈક આગળ કરી શકીએ. બાકી અમારાથી કંઈ થાય એવું નહીં. અને વિડીયો તમને ગમે ના ગમે પણ થોડીક વાર ચાલુ કરીને મૂકી દેવાય સાઈડમાં, તો અમારો વિડીયો પૂરેપૂરો થોડોક જોજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. આપણે સારું કામ માટે કરવાનું કંઈક વિચારીએ છીએ, પણ હવે વ્યૂ જેવા આવે એવું થોડુંક માહિતી અંદર મળી રહે આપણને, તો કામ કરીએ નહીં રેખું છે મારો વિચાર એવો સારું કામ કરવાનું. તો તમને ઠીક લાગે એમ કરજો, પાછા વિચારીને કમેન્ટ કરજો શું કહેવા માંગે છે અને શું તમે મને કહેશો એ. ચાલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ તમને છે ને મરચી બતાવું, કપાસની હારમાં છે ને મરચી છે, તો મરચા તમને બતાડું કેટલા બધા છે. તો દેખો કેટલા મરચા લાગેલા છે નહીં સંજુ? બધા બહુ બધા લાગી ગયા છે. દેખો તમે કેટલાક બધા, અને બધા મોટા મોટા મરચા. તો અમે જોઈ પણ નથી નહીં મરચી આટલી બધી મરચાવાળી. તો કેટલા બધા લાગી ગયા છે. પેલી સાઈડમાં છે ને બધી મરચીઓ, એમાં થોડાક ઓછા, પણ અહીંયા તો મસ્ત મરચાવાળા ભજીયા બનાવે ને, ભરીને બનાવે ને એવા સંજુ થઈ જશે. બોલ હા કેવું મોટું મરચું છે. આવા કંઈક મરચા છે. આ ડારો ડારો નમી ગઈ છે સંજુ નીચે. ટોપ ફેરથી દેવા મરચા છે. પછી આ બીજા, પછી આ, નકરા મરચા નહીં આ મરચીએ. બાકી બહારની સાઈડ મરચી, અહીંયા તો એટલા બધા નહીં. આ જ મરચી એટલી બધી લાગી છે. આખી ઠેઠ નીચેથી બધા લાગતા લાગતા ઠેઠ અહીંયા સુધી છે. તો ફ્રેન્ડ્સ અમે તો આવી ગયા છીએ અને હવે જમવા માટે પણ બેસી ગયા ફટોફટ આવીને. નહીં સંજુ? સંજુ તો ખાય છે, અને બટાકાની શાક ને છાશ, રોટલી એવું બધું છે. તો હાંડો હવે જમી લઈએ અને પછી વાસણ એવું ઘસીને પછી પાછા જઈએ, કેમ કે થોડીક હવે ઉતાવળ કરી થાય એવું છે એટલે હવે કરીએ નહીં સંજુ? કપાસમાં આમ થોડુંક ઝડપ થાય છે ને એટલે સારું છે. મોટો મોટો કપાસ આવે, વધારે રાખતું નથી વરફ પડતું એટલે, તો નહીં તો વાંકા વાંકા થાકી જવાય. તો હેન્ડ હવે જમી લઈએ. તો પ્લસ હવે તો ટાઈમ થઈ ગયો અને સંજુ પણ જાય છે, જતો રહ્યો આમ વરી ગયો. અને હું પણ કપડાં ધોતી હતી ને, તો કપડાં ધોઈને આ બાજુ સુકત કરી દીધા છે, અને વાસણ પણ મેં મૂકી દીધા. ને હું પણ હવે દરવાજો બંધ કરી લઉં અને જાઉં. દરવાજો પણ બંધ કરી લીધો છે અને હવે જઈએ, ટાઈમ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ આજે તો મેથીના થેપલા બનાવીએ છીએ અમે. આ બાજુ બને છે, પછી આટલા બની ગયા છે અને હજુ આટલા બનાવવાના છે. અને બહાર તો હાવ અંધારું થઈ ગયું છે અને સંજુ પણ આ સાઈડ બેઠો છે. તો હેંડો હવે તો બનાવી લઉં ફટોફટ. અને લાઈટ પણ આ બાજુ ડીમ છે થોડીક, નહીં સંજુ? તો હેંડો હવે બનાવી લઉં. તો ફ્રેન્ડ્સ જમવાનું તો બની ગયું છે અને આજે હતા થેપલા એટલે ફટોફટ બનાવી લીધું.
અને પછી બપોરની પણ રોટલી ને એવું બધું હતું એટલે મેથીના મસ્ત એવા થેપલા બનાવી લીધા અને દહીં પણ હતું એટલે મજા આવે ખાવાની. હવે મેથી હોય ને એટલે થેપલા બનાવીને ખાવું જ પડે. તો હેડો સંજુ પણ આ બાજુ ચાલુ કરી દીધું છે. તો મસ્ત એવા મેથીના થેપલા ને દહીં ને એવું બધું છે. તો હેડો હવે ખાઈ લઈએ. એવું બધું તો બે જ વસ્તુ છે. હું એવું બધું? તા રોટલી ને એવું બધું છે જ ને. એવું બધું તો સંજન તો ફ્રેન્ડ્સ આવું વધારે નહીં ભાવે, નહીં ભાવે થોડું. તો ફ્રેન્ડ્સ અમે તો જમીન અને પછી હવે થોડીક વાર બેઠી હતી, ફોનમાં જોતી હતી અને હવે તો મને ઊંઘ આવે છે. આજે તો વાસણ પણ નથી વધારે એટલે વાસણ પણ નહીં ઘસ્યા, કેમ કે હતા જ નહીં એટલે થેપલા બનાવ્યા એટલે વાસણ તો વધારે નહીં હોય, થોડાક એવા હતા. તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાની એવી કમેન્ટ પણ પાછા કરતા જજો. અને આજનો અમારો આ નાનો એવો બ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા કહેજો, કેમ કે હવે તો વધારે બ્લોગ નથી ચાલતા ને એટલે વધારે બ્લોગમાં ટાઈમ નથી આપતા, કેમ કે થોડુંક ચાલતું હોય ને તો આપણને પણ હિંમત આવે કે થોડીક આપણે પણ મહેનત કરીએ એમ. પણ બ્લોગ જ નથી ચાલતા એટલે પછી વધારે લાંબા બ્લોગ નથી બનાવતા. તો રોજ જ કહું છું પણ સબસ્ક્રાઈબ કરતા નથી, પણ તો એ છતાં કહી દઉં કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને હવે તો વધારે મન પણ નથી થતું બ્લોગ બનાવવાનું, કેમ કે બ્લોગ જ નથી ચાલતા, વ્યૂ જ નથી આવતા ને એટલા માટે. તો હવે કોઈ સપોર્ટ એમ કે જે જોવે ને જોવે છે, બાકી તો ખાલી કમેન્ટ કરીને જતા રહેશે એવું પણ હોય એવું લાગે છે. અને વધારે વ્યૂ જ નથી આવતા, બહુ ડાઉન થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.